આમ તો બધાને ખબર જ છે, આપણા ગુરુદેવની પ્રેરણાથી ભારતમાં ઘણી જગ્યાએ આવા બધા સરસ મજાના ગુરુકુળો ચાલે છે. એમાં મહિલા ગુરુકુળ પણ છે અને ભાઈઓ માટેના પણ ગુરુકુળ છે. એમાં સૌથી આપણા ભાવનગર જિલ્લાને લાગે વળગે ત્યાં આપણે સૌથી નજીક રાજકોટ છે. સરસ મજાનું પબ્લિક સ્કૂલ સંત શ્રી આશારામજી પબ્લિક સ્કૂલ નામનું સંચાલન એમાં આપણા ભાવનગરના જ એક ભાઈ આચાર્ય તરીકે કામ કરે છે. અને આપણા સાધક ભાઈઓના બાળકોનો પહેલો ચાન્સ હોય છે. અને એમાં આપને ખ્યાલ જ છે કે શાળાની જે મુખ્ય પ્રવૃત્તિઓ છે એ કઈ કઈ છે. અત્યારે બીજી શાળાઓ છે એમાં પાશ્ચાત્ય કલ્ચર વધારે હોય છે, એટલે બાળકોનું જે સંસ્કાર શિક્ષણ તો મળે છે, પણ જે સંસ્કાર આપણા વૈદિક કુળના સંસ્કારો જે હોવા જોઈએ એ આપણા ગુરુદેવનો મુખ્ય હેતુ છે. શિક્ષણ તો આપણે બધી જગ્યાએથી મળવાનું છે. તો એમાં સવારની સંધ્યાથી શરૂ થાય આખો કાર્યક્રમ અને સાંજે સંધ્યા વંદન કરી અને સુવાનું, વચ્ચે ભોજન, એ રીતનો આખો કાર્યક્રમ હોય છે. આમાં ટેમ્પલેટમાં લખ્યું છે પ્રવૃત્તિઓ કઈ કઈ થાય છે હું તમને સંભળાવું છું. કુશળ નેતૃત્વ, ક્ષમતાનો વિકાસ, ભાર વિનાનું ભણતર. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પહેલું ધોરણ ભણતા બાળકના દફતર એટલું બધું હોય છે કે દફતર લઈને જ થાકી જાય. અને ઘણી જગ્યાએ તો એ દફતર એના મમ્મીને જ ઉપાડવાનું હોય કે એના પપ્પાને ઉપાડવાનું હોય, એટલું વજન હોય છે પુસ્તકોનું. એટલે કે શિક્ષણનો વેપાર થઈ ગયો છે. શિક્ષણની સંસ્થાઓ છે એક પ્રકારનો વેપાર જ કરે છે, શિક્ષણને વેચવાનું કામ કરે છે. તો આપણા ગુરુકુળમાં નવી જેવી ફી લઈ અને બાળકોને સરસ મજાનું ભાર વિનાનું ભણતર અને કુશળ નેતૃત્વ, એટલે કે સમૂહમાં લોકોની સાથે કેમ કામ કરવા, નેતાઓ જે નેતૃત્વ કરે છે લોકોને એક સાથે લઈ અને આપણે ચાલવાનું, એ સરસ મજાનું શિક્ષણ દરેક ગુરુકુળમાં. ભાવનગર આપણા રાજકોટ તો આપણા નજીક છે એટલે કહું છું. બાળકોને પોતે બને પોતાની ઓળખ, એટલે પોતે કોણ છે નાનપણમાં જે સંસ્કાર નાખીએ એ પૂરા જીવનમાં હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળક છે ગર્ભમાં જે શીખે ને એ 5 વર્ષમાં જન્મ્યા પછી 5 વર્ષમાં આખી જિંદગીમાં ક્યારે શીખતો નથી. આપણે અભિમન્યુનો દાખલો આપણે સૌને ખબર જ છે કે 7 કોઠાનું યુદ્ધ એને માતાના ગર્ભમાં લીધું હતું. તો હમણાં તમને આપણે એ પણ કહેવાનું છે, વિડીયો ઓડિયો કેસેટ આવી છે ને, ઓડિયો એ પણ સંભળાવવાની છે. ભાઈ અત્યારે આપણા બાળ સંસ્કાર કેન્દ્ર નારી ઉત્થાન જે ચાલે છે મંડળો, એમાં ગર્ભસ્થ શિશુઓનું ગર્ભાધાનથી 16 સંસ્કાર કઈ રીતે કરવા એનું શિક્ષણ આપણને આપે છે. તો એની વાત આપણે સૌ જાણીએ છીએ. તો એ જન્મ્યા પછી 5 વર્ષમાં જે શીખે ને આખી જિંદગી ક્યારે નથી શીખતો. આપણે એમ કહીએ ને બાળકને શાળામાં મોકલીએ શિક્ષણ થાય, પણ માતૃભાષા શિક્ષણ છે 5 વર્ષમાં એ શીખી લે છે. એને ક્યાંય સ્પેશિયલ શીખવાડવામાં નથી આવતું, પણ આપણા વાતાવરણમાં જોઈ અને બાળક છે એ ભાષા આપણી ભાષા બોલતા હોય એ બોલતા શીખી જાય છે. એમાં કોઈ પણ જાતની વ્યાકરણની ભૂલ પણ પડતી નથી, એ આપણે સૌ જાણીએ છીએ. અને પછી આપણે બાળકને મોકલીએ છીએ, ચાલતા શીખે છે, ખાતા શીખે છે, બેસતા ઉઠતા ઓળખતા શીખે છે. બધું 5 વર્ષમાં શીખે છે, એ આપણી પાસે શીખે છે, શાળામાં નથી શીખતો. એ શાળામાં તો એ સાક્ષરી જ્ઞાન, એટલે કે કક્કો બારકડી જે સાક્ષરી જ્ઞાન છે એ આપણે શાળામાં મળે છે અત્યારના. બાકીનું બધું શિક્ષણ આપણા સમાજમાં ત્યાં મળે છે બાળકને. તો આવું સરસ મજાનું બાળક છે એ શાળામાં જાય અને બીજું કેટલાય કુસંસ્કારો લઈને આવે, અત્યારે આપણે સૌ જાણીએ છીએ. તો એવા સંસ્કારો નહીં પડે અને પોતાની ઓળખ, આત્માની ઓળખ થાય એવું શિક્ષણ આપણા ગુરુકુળમાં આપે છે. એવી જ રીતે ટેકનિકલ અને કૌશલ્ય શિક્ષણ અત્યારના સમાજમાં આઈટી નો યુગ આવ્યો છે. હવે તો આઈએમ આવી ગયું છે, ઇન્ટેલિજન્ટ શક્તિઓનો ઉપયોગ સંસારમાં થવા મળ્યો છે. એને એઆઈ કહે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, જે આપણે સૌએ આગળ વધવાનું છે. તો એ પણ અત્યારે આપણા ગુરુકુળમાં શરૂ કરી નાખ્યું છે. કોમ્પ્યુટર શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, આઈટી. પછી માતા પિતાને કરવામાં પૂર્ણતઃ નિશ્ચિંત. માતા પિતા છે એ આપણા ગુરુકુળમાં જાય છોકરો, એટલે માતા પિતાની ચિંતા ન હોય કે ભાઈ સમફેર થઈ જશે તો, કે આઉટલાઈને ચડી જશે તો એવી આપણા માતા પિતાઓને એવી ચિંતા રહેશે નહીં. એટલા માટે ગુરુકુળમાં મૂકવાની આવશ્યકતા છે. એવી રીતે અલગ અલગ પ્રયોગો આપણે શીખીએ છીએ. એકાગ્રતામાં ધ્યાન કરાવવામાં આવે છે, પછી ત્રાટક કરાવવામાં આવે છે. તો એ આપણે બાળકોને, આપણા નાના બાળકોને આપણે કરવાની જરૂર નથી, ને ગુરુકુળમાં જ કરાવવામાં આવે છે.
જેથી એકાગ્રતા વધે એટલે યાદશક્તિ વધે અને યાદશક્તિ વધે એટલે જે ધારે તે કરી શકે બાળક. તો આવું સરસ મજાનું છે. પછી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી અત્યારે આપણે જે શીખી છીએ મેકોલોની પદ્ધતિ છે અત્યારે આપણા સંસારમાં જે શીખવવામાં આવે છે શાળાઓમાં, એ પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમી સંસ્કૃતિની શિક્ષણ છે કે જેને અંગ્રેજો જયારે ભારતમાં હતા ને ત્યારે એને જરૂર હતી કારકુનોની. એને ખબર પડી ગઈ ભાઈ એને મેકોલો નામનો એક મહાન શિક્ષણવિદ ભારતમાં સર્વે કરવા આવેલો, એટલે એને ઓન રેકોર્ડ છે. એને અમેરિકન ઇંગ્લેન્ડની સંસદમાં બધાને વચ્ચે કીધું કે ભાઈ જો ભારતને તોડવું હોય તો એની પહેલા શિક્ષણ પ્રણાલી તોડી નાખો. જે ગુરુકુળ પદ્ધતિ છે એ નહીં તૂટે ત્યાં સુધી ભારત ગુલામ થશે નહીં. અત્યારની એવી એની શિક્ષણ પ્રણાલી છે. એટલે પછી એ ત્યાંના સંસદમાં ખરડો પસાર કરવામાં આવ્યો અને એને મેકોલોનો પરિપત્ર પ્રમાણે અંગ્રેજી શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું. અને પછી અંગ્રેજી શિક્ષણ ફરજિયાત થયું એટલે પછી ધીરે ધીરે આપણે સૌ જાણીએ છીએ કે મુસલમાનોએ આપણા મંદિરો તોડ્યા, એ આપણે દેખાય છે, પણ ખ્રિસ્તી લોકોએ આપણા મરદેશને તોડી દેખાતું નથી. એટલે સૌથી વધારે ભારતની સંસ્કૃતિને જો નુકસાન કર્યું હોય તો એ આ ખ્રિસ્તી લોકોએ કર્યું છે કે જેને આપણા મગજને આપણા બધા છીએ હિન્દુ પણ અંદર ઘણા બધા ગુલામ છે, માનસિક ગુલામી હજી છે. આપણે હેપી બર્થડે જેમ જાઓ તો તમારા છોકરાને ધ્યાન રાખવું પડે. નાના છોકરાને અમારો ઓલો 3 વર્ષનો છે એની હેપી બર્થડે કરવા મળ્યો. શું કામ? કારણ કે આખા વાતાવરણમાં એ જ હોય છે. એટલે આપણી માનસિક ગુલામી ન આવે એટલા માટે આપણે આવા ગુરુકુળમાં મોકલવા પડે આપણા બાળકોને. તો આપણે જો આપણા બાળકોને આપણા ગુરુકુળનો મહિમા નહીં સમજાવી, આપણે વાતાવરણમાં આપણે પોતે પણ પોતાના બાળકને નહીં મૂકીએ તો આપણે બીજાને કેવી રીતે કહીશું? એટલે પહેલા તો આપણે પોતાના બાળકોને મૂકવા માટે રાજકોટ, પછી અમદાવાદ નજીક જેને પડતું હોય અમદાવાદ છે, રાજકોટ છે, છિંદવાડા છે, એવા ઘણા ગુરુકુળો છે, ભોપાલમાં પણ છે. તો બહુ સરસ મજાનું શિક્ષણ, શારીરિક માનસિક સ્વસ્થતા એ તો મળે છે. ભારતીય પર્વોની ઉજવણી અત્યારે છોકરાને ખબર નથી પડતી કે રામનામ કેવી રીતે ઉજવવી, કૃષ્ણ જન્મ હું કામ ઉજવવામાં આવે છે, મહાશિવરાત્રીનું મહત્વ શું છે એ આપણા બાળકોને નથી ખબર. તો એ આપણા આશ્રમમાં ઇનડાયરેક્ટ આપણે તો કઈ ધંધાર્થી હોય બધા, તો આપણે એ રીતે તાત્કાલિક એવું બાળકો ન સમજાવી શકતા હોય અથવા તો રજા ન હોય ત્યારે એવી રીતે રજામાં એટલું બધું શેડ્યુલ ટાઈટ કરી દેવામાં આવે છે બાળકોને. 11-12 કરે એટલે બાળક છે આવું યંત્રવત થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ જેના બાળકો 10-11-12 કર્યો હોય અને એમ ખબર હોય કે બાળકોની આરે વાલીઓને યંત્રવત કરી દેવામાં આવે, તમારે એટલું ધ્યાન રાખવાનું, આવું ખાવા દેવાનું, આવું નહીં કરવાનું, આમ કરવાનું ને એવું બધું. પણ આપણા આશ્રમમાં ગુરુકુળમાં એ રીતે હોય, સહજ શિક્ષણ હોય છે, બાળકને ખબર ન પડે એવી રીતે એ બધા અલગ અલગ તત્વો મુદ્દાઓનું શિક્ષણ આપે છે. એવી રીતે આત્મવિશ્વાસનું ઘડતર થાય છે. તો આ રીતે આવા સરસ મજાના ગુણો આપણા આશ્રમમાં અનાયાસે વિકસાવવામાં આવે છે. પછી તો આપણા સરસ મજાનોમાં ફી અને બીજી જુદી જુદી બાળકોને જેવી અલગ ફી હોય છે, પેમ્પલેટ આપ્યું છે. નર્સરીથી ધોરણ 10 સુધીનું છે, પછી માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં પણ છે. ધોરણ 5 થી 10 વિદ્યાર્થીઓનું છાત્રાલયની સુવિધા છે, એટલે કે 5મા ધોરણમાંથી તે 10 સુધી છાત્રાલયમાં પણ રહી શકશે એવી છે. આમાં પેમ્પલેટ આપ્યું છે, એમાં બધા અભ્યાસ કરજો. આજુબાજુમાંથી ઓછામાં ઓછા 1, 2, 3 અથવા તો અહીંયા મુકેશભાઈનો સંપર્ક કરજો. એવા કદાચ આર્થિક રીતે તકલીફ વાળા બાળકો હોય એના માટે પણ ઘણી વખત આપણે અહીંયા વ્યવસ્થા કરેલી હોય છે. અમદાવાદમાં પણ આપણા અહીંના બાળકો ઘણા ગયા છે. તો બસ મારા માટે એટલું જ છે. હરિઓમ.
લેશું. બહેનો બહેનોની સાઈડમાં, ભાઈઓ ભાઈઓની સાઈડમાં દરેક વ્યક્તિએ નંબર બનાવવાનો છે. દરેકનો વારો આવે એ રીતનું આપણે કરશું. ગોળાકારમાં બધા સાધકો ઉભા રહી જશે અને મીણબત્તી સાથે સાથે પૂજ્ય ગુરુદેવનું પારણ પણ છે, તો પારણને પણ ઝૂલો કરી અને બાળક આપણા ગુરુદેવ પૂજ્ય પરમ પૂજ્ય ગુરુદેવ નું પારણ પણ જેમને દીવો કરવાનો વારો આવી ગયો હોય તેઓ પારણા પાસે આવી જાય અને પાછળ પોતાની જગ્યા લઈ થોડી વાર આપણે આનંદ કરવાનો છે, કીર્તન કરવાનું છે, એટલે પોતે જગ્યા આપી પોતાની જગ્યાએ ઉભા રહી જશે. આપણે અહીંયા આનંદ
ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન સત્ય